Good morning, everyone. Question number 5. Write a detailed note on the view of the Arnold in his work, The Study of Poetry. કે ડિટેલ વર્કની અંદર છે આપણે સમજાવવાનું છે ડિટેલ નોટની અંદર કે ધ વ્યૂ ઓફ આર્નોલ્ડ ઇન ધ સ્ટડી ઓફ પોએટ્રી કે એમનું વર્ક જે સ્ટડી ઓફ પોએટ્રીની અંદર અથવા તો પોએટ્રી ઇઝ ક્રિટિસિઝમ ઓફ લાઈફ. તો આના વિશે આપણે મેથ્યુ આર્નોલ્ડના વ્યૂ છે એ જોઈએ. તો મેથ્યુ આર્નોલ્ડ વોઝ અ વિક્ટોરિયન પોએટ, ક્રિટિક એન્ડ ધ થિંકર. મેથ્યુ આર્નોલ્ડ છે એ વિક્ટોરિયન પોએટ હતા અને બીજું કે ક્રિટિક અને થિંકર હતા, જે વિચારવાદી તમે કહી શકો અથવા વિચારક હતા. હી હેઝ અ રિટન સમ પોએટ્રી બિફોર હી ટર્ન ટુવર્ડ્સ અ ક્રિટિસિઝમ. અને એ છે ક્રિટિસિઝમ તરફ વળ્યા એની પહેલાં છે એમને થોડીક પોએટ્રી પણ લખેલી છે. હી ડીડ નોટ ક્રિટિસાઇઝ બુક હિમસેલ્ફ. અને એ પોતાની જાતે છે કોઈ બુકને છે એ ક્રિટિસાઇઝ નહોતા કરતા. હવે આગળના પેજ પર જોઈએ. હી ટોટ અધર્સ હાઉ ટુ ક્રિટિસાઇઝ ધેમ. અને એ બીજાને શીખવાડતા હતા કે એમના વર્કને અથવા તો એમને છે કેવી રીતના ક્રિટિસાઇઝ કરવા. અને ઇટ ઇઝ ધ વેરી ફર્સ્ટ ટાઈમ હી શોઝ અસ ધ ક્રિટિક ઇન ધ રિલેશન ટુ પબ્લિક. અને આ છે પહેલી વખત હતું જ્યારે આપણને બતાવ્યું હતું ક્રિટિક ઇન રિલેશન ટુ પબ્લિક, કે પબ્લિક સાથે ક્રિટિકનો છે રિલેશન કેવો હોય એ બતાવ્યું હતું. હી હેઝ ઓલ્સો laid down the principle by which the best poem should be selected and made known. અને હી હેઝ ઓલ્સો laid down કે એમને એક વસ્તુ એ પણ ઉતારીને લાવ્યા હતા કે ધ પ્રિન્સિપલ્સ બાય, કે જે સિદ્ધાંતો હોય, નિયમો હોય, બાય વિચ ધ બેસ્ટ પોએમ શુડ બી સિલેક્ટેડ. અને જેના દ્વારા તમે કહી શકો કે જે બેસ્ટ પોએમ છે એ શુડ બી સિલેક્ટેડ, કે સિલેક્ટ છે થવી જોઈએ, એન્ડ મેડ નોન, અને છે એને જાણીતી બનાવી. અકોર્ડિંગ ટુ હિમ, એમના મત મુજબ પોએટ્રી ઇઝ સિરિયસ વોકેશન. અને પોએટ્રી છે કેવી વ્યવસાયને લગતી છે, વ્યવસાયિક છે. અને હી એડવોકેટેડ હાઈ સિરિયસનેસ ઇન પોએટ્રી. અને એને છે હિમાયત કરી હતી કે હાઈ સિરિયસનેસ, વધારે પડતું ગંભીરતા પણ પોએટ્રીની અંદર લાવવા માટે હોવું જોઈએ. હી બિલીવ દેટ ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ પોએટ ટુ ટીચ અ પીપલ હાઉ ટુ લીવ. અને હી બિલીવ, એ માનતા હતા કે દેટ ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ પોએટ, એ ખરેખર પોએટની ડ્યુટી છે, પોએટનું કાર્ય છે કે માણસોને કેવી રીતના જીવવું એ શીખવાડવાનું. અને અકોર્ડિંગ ટુ હિમ અ ગ્રેટ વર્ક ઓફ આર્ટ ઇઝ ફૂલ ઓફ મોરલ પ્રોફાઉન્ડિટી. અને અકોર્ડિંગ ટુ હિમ, એમના મત મુજબ તમે જુઓ તો કે ગ્રેટ વર્ક, સારું વર્ક હોય કેવું હોય કલાની અંદર, તો કે ઇઝ ફૂલ ઓફ મોરલ. એની અંદર છે તમને વધારે પડતી નૈતિકતા જોવા મળશે અને ગહનતા જોવા મળશે. અને હાર્મોનિયસ કોમ્બિનેશન્સ ઓફ થોટ્સ એન્ડ ફિલિંગ. અને બીજું તમને એની અંદર જે હાર્મોનિયસ કે લયબદ્ધ રીતના છે તાલમેલ બેઠાવીને વિચારોને ફિલિંગનું છે કોમ્બિનેશન હશે. અને આર્નોલ્ડ ડિસઅપ્રૂવડ ઓફ ઓર્ડિનરી એન્ડ ધ કોમન પ્લેસ લિટરેચર. અને આર્નોલ્ડ છે ડિસઅપ્રૂવ, એ છે નકારી કાઢતા જે ઓર્ડિનરી, સામાન્ય અને કોમન એકદમ પ્લેસ લિટરેચર હોય એને. અને અકોર્ડિંગ ટુ હિમ, એમના મત મુજબ ક્રિએટિવિટી મસ્ટ બી કમ્બાઇન્ડ વિથ ઇન્ટેલેક્ટ એન્ડ હાઈ સિરિયસનેસ. અને એમના મત મુજબ કે ક્રિએટિવિટી છે કેવી હોવી જોઈએ, તો કે કમ્બાઇન્ડ છે હોવી જોઈએ, કે જોડેલી હોવી જોઈએ કેની સાથે, વિથ ઇન્ટેલેક્ટ, બુદ્ધિમત્તા સાથે, અને જે ગંભીરતા પણ હોય એની સાથે. ધેન ઓનલી ગ્રેટ લિટરેચર કેન બી પ્રોડ્યુસ. અને પછી જ તમે છે ગ્રેટ લિટરેચરને છે પ્રોડ્યુસ કરી શકો, બનાવી શકો. હી હેઝ રિટન અ મેની ક્રિટિકલ વર્ક્સ લાઇક ધ સ્ટડી ઓફ પોએટ્રી, એસે ઇન ક્રિટિસિઝમ્સ, ધ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ. એટલે એમને છે આ ઘણી બધી વસ્તુ છે એમના જીવનકાળ દરમિયાન આ લખેલી છે, એમના આ ક્રિટિકલ વર્ક તરીકે જાણીતા છે. અને આર.એસ. કોટ જેમ્સ સેઝ, અને આર.એસ. કોટ જેમ્સ કહે છે, નોબડી આફ્ટર રીડિંગ એસે ઇન ક્રિટિસિઝમ હેઝ એની એક્સક્યુઝ ફોર નોટ બિંગ અ ક્રિટિક. અને જો આર.એસ. કોટ જેમ્સે એવું કહી દીધું કે જે કોઈ વ્યક્તિ છે, નોબડી આફ્ટર રીડિંગ એસે ઇન ક્રિટિસિઝમ, આ મેથ્યુ આર્નોલ્ડે જે લખ્યું છે એસે ઇન ક્રિટિસિઝમ, એ એકવાર વાંચ્યા પછી કોઈ માણસને છે એક્સક્યુઝ નહીં રહે, કોઈ ક્રિટિકને એક્સક્યુઝ નહીં રહે કે શા માટે એ ક્રિટિક બન્યા, નોટ બિંગ અ ક્રિટિક. There was a group of poets in Victorian age who came to be called spasmodics. અને there was a group in વિક્ટોરિયન એજની અંદર એક પોએટનું ગ્રુપ હતું કે જેને જે સ્પોસ્મોડિક્સના નામે છે ઓળખવામાં આવતું હતું. ધ મોર પ્રોમિનેન્ટ અમોંગ ધેમ વેર બેઇલી, એલેક્ઝાન્ડર સ્મિથ. અને એમના તમે મુખ્ય અગ્રણી છે એ કોણ હતા? બેઇલી અને એલેક્ઝાન્ડર સ્મિથ હતા. અને અકોર્ડિંગ ટુ ધેમ પોએટ્રી ઇઝ ધ એક્સપ્રેશન્સ ઓફ ધ સ્ટેટ ઓફ અ મેન્સ ઓન માઇન્ડ ઇન ધ સ્ટ્રાઇકિંગ લેંગ્વેજ. અને એમના મત મુજબ પોએટ્રી શું છે, તો કે ઇઝ એન એક્સપ્રેશન, એ છે એક્સપ્રેશન છે, રજૂઆત ઓફ ધ સ્ટેટ ઓફ ધ ઓન્સ માઇન્ડ, જે ખુદના મગજનું જે તમે કહી શકો એ કોઈ વ્યક્તિના મગજનું, માઇન્ડ ઇન સ્ટ્રાઇકિંગ લેંગ્વેજ. અને કેવી રીતના, તો કે સ્ટ્રાઇકિંગ લેંગ્વેજ, પ્રહાર કરતા હોય એવી ભાષાની અંદર. બટ આર્નોલ્ડ quoting Schiller
says that all arts is dedicated to joy. અને જે આર્નોલ્ડ છે એ સ્ક્લિટલેરને કહે છે કે બધી આર્ટ છે એ ડેડિકેટેડ ટુ જોય, એક છે એ અર્પણ કરેલી છે, અર્પિત છે કોને, તો કે જોઈને, ખુશીઓ માટે. એન્ડ ઇવન ટ્રેજેડી વિચ હેઝ સફરિંગ ફોર ઇટ્સ થીમ ઇઝ નો એક્સેપ્શન્સ ટુ ધીસ. અને ઇવન ટ્રેજેડી, અને તમે ટ્રેજેડીને પણ લઈ શકો, વિચ હેઝ સફરિંગ ફોર ઇટ્સ થીમ, કે જે તમે કહી શકો સફરિંગ એટલે પીડાતી હોય એની થીમ માટે, ઇઝ નો એક્સેપ્શન ટુ. તો એમની થીમની અંદર પણ છે તમને કોઈ અપવાદ છે એ ન જોવા મળે. અને ઇટ ઇઝ ધ સફરિંગ ધેટ કેન બી અ મેટર ઓફ એન્જોયમેન્ટ. અને એ જે સફરિંગ હોય, જે પીડા હોય, ધેટ કેન બી મેટર ઓફ એન્જોયમેન્ટ, અને એ જ છે એ મેટર ઓફ એન્જોયમેન્ટ, કે એન્જોયમેન્ટનું સાધન બની રહે છે. અને આર્નોલ્ડ ધેન ટોક્સ અબાઉટ ધ સબ્જેક્ટ ઓફ પોએટ્રી. અને આર્નોલ્ડ પછી જે ટોક્સ અબાઉટ, આર્નોલ્ડ છે વાત કરે છે સબ્જેક્ટ ઓફ પોએટ્રી, પોએટ્રીના સબ્જેક્ટ વિશે. અને હી વોઝ ક્વાઇટ ફેમિલિયર ટુ ધ havoc brought up by science and the industrial revolution in his own age. અને હી વોઝ અ ક્વાઇટ ફેમિલિયર, એ છે ફેમિલિયર તાલુક રાખતા હતા કે જે વિનાશ, જે પાયમાલી હતી, બ્રોટ અપ બાય ધ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, કે જે બ્રોટઅપ છે બારે ઉઠીને આવ્યું બાય કેના દ્વારા, તો કે સાયન્સ અને ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, જે ઔદ્યોગિક ક્રાંતિ આવી એના લીધે. અને ઇન હિઝ ઓન એજ, એની પોતાની એજની વાત કરતા હતા. અને હી થિંક્સ દેટ ધ બિઝનેસ ઓફ ધ પોએટ ઇઝ નોટ to praise their age, but to afford the highest pleasure for the man who live in and it which they are capable of feeling. અને he thinks, એ માને છે કે that the business of the poets, કે પોએટનું જે બિઝનેસ છે, ઇઝ નોટ ટુ પ્રેઝ ધર એજ, કે પોતાની એજના છે વખાણ કરવા નહીં, બટ ટુ અફ્રેડ ધ હાઈએસ્ટ પ્લેઝર ફોર ધ મેન, કે જે અફ્રેડ એની ચિંતા કરવી, ધ હાઈએસ્ટ પ્લેઝર, જે તમે કહી શકો કે ઊંચી કક્ષાનો આનંદ આપતા હોય, ફોર ધ મેન હુ લીવ ઇન, કે જે માણસને આપે, જે એજની અંદર રહેતા હોય એની અંદર. એન્ડ ઇન વિચ દે આર કેપેબલ ઓફ ફિલિંગ, અને ઇન વિચ, કે જેની અંદર એ છે કેપેબલ ઓફ ફિલિંગ, કે છે એ સક્ષમ હોય પોતાની લાગણી માટે, પોતાની લાગણી રજૂ કરવા માટે. હવે આગળના પેજ પર જોઈએ. More so, Arnold believes that poetry must arouse feeling in a man, for that age was the wanting moral grandeur. અને મોર સો, કે આર્નોલ્ડ છે માને છે કે પોએટ્રી છે માણસની અંદર છે એ લાગણી છે જગાડતી હોવી જોઈએ. અને બીજું કે તે સમયમાં જે નૈતિક ભવ્યતાની ઈચ્છા હોય એને છે જગાડતી, એને છે લાગુ પડતી એ હોવી જોઈએ. એન્ડ આર્નોલ્ડ વોઝ ડિસેટિસ્ફાઈડ વિથ ધ પોએટ્રી ઓફ હિઝ એજ. અને આર્નોલ્ડ છે ખરેખર એ ડિસેટિસ્ફાઈડ હતા, એ છે એનાથી સંતોષ નહોતા એના સમયની અંદર જે પોએટ્રી લખવામાં આવતી હતી એનાથી. અને હી ડાયરેક્ટ્સ હિઝ અટેન્શન ટુ ધ મોડલ્સ વિચ માઇટ સર્વ્સ ઇટ ઇન ઇટ્સ અવર ઓફ નીડ. અને એ છે ડાયરેક્ટ એમના અટેન્શન ઉપર છે એ ફોકસ કરતા હતા. અને એનું જે મોડલ્સ વિચ માઇટ સર્વ્સ ઇટ, કે જે એનું મોડલ હોય, જેનું કાર્ય હોય, જે આપવામાં આવતું હોય ડાયરેક્ટ ઇન ઇટ્સ અવર ઓફ નીડ, કે જ્યારે એની જરૂરિયાત હોય ત્યારે જે વસ્તુ આપવામાં આવતી હોય ત્યારે. અને શેક્સપિયર occurs to him as the name never to be mentioned without reference. અને શેક્સપિયર છે occurs to him as a name, શેક્સપિયર એમની સામે છે occurs, એમની સાથે સામે ઉદ્ભવીને આવ્યા હતા પણ એક નામ તરીકે. એમને છે ક્યારેય એમનો રેફરન્સ છે એની કે બુકની અંદર એમને મેન્શન નથી કર્યો, કે રજૂ નથી કર્યો. એન્ડ ફોર હી ચૂઝ એક્સલન્ટ સબ્જેક્ટ્સ while બેન જોન્સન વોઝ નોટ એબલ ટુ એક્સપ્લેન થિંગ્સ પ્લેનલી. અને એ છે પોતાનો સબ્જેક્ટ છે એક્સલન્ટ રીતના છે ચૂઝ કરતા હતા. વાઇલ બેન જોન્સન, કે બેન જોન્સન છે વોઝ નોટ એબલ ટુ એક્સપ્લેન, કે એ વસ્તુને એક્સપ્લેન કરવામાં છે એટલા પ્લેનલી, એટલે એકદમ સરળતાથી નહોતા એક્સપ્લેન કરી શકતા. સો વી એડમાયર શેક્સપિયર, એટલા જ માટે એ શેક્સપિયરને એડમાયર કરતા હતા. બેન જોન્સન અને શેક્સપિયર છે એકબીજાના કન્ટેમ્પરરી છે, બંને એકબીજાના સમકાલીન છે. અને બેન જોન્સને છે પણ શેક્સપિયર વિશે ઘણું બધું લખેલું છે. અને અકોર્ડિંગ ટુ આર્નોલ્ડ, અને આર્નોલ્ડના મત મુજબ તમે જુઓ તો કે પોએટ્રી ગિવ્સ જોય ઇવન વેન ધ સિચ્યુએશન ઇન પેઇનફુલ. અને પોએટ્રી છે ખરેખર આનંદ આપે છે જ્યારે સિચ્યુએશન છે દુઃખદાયી હોય છે ત્યારે. અને ટ્રીટ્સ એક્શન રેધર દેન થોટ્સ, અને એ છે ખરેખર શેની સાથે ડીલ કરે છે, તો કે ટ્રીટ એક્શન, કાર્ય સાથે, રેધર દેન ધ થોટ, કે વિચારો કરતાં એ કાર્યને વધારે અગત્યતા આપે છે. ઇટ પ્લીઝિસ એઝ અ વોલ એન્ડ નોટ મિયરલી ઇન પાર્ટ્સ, એન્ડ ધેટ ઇઝ ધ હાઈએસ્ટ મોડલ્સ આર ધ એન્શિયન્ટ ક્લાસિક. અને ઇટ પ્લીઝિસ એઝ અ વોલ, કે એ છે બધાને છે આનંદ આપે છે, કોઈ છૂટું છવાયું અથવા કોઈ ભાગની અંદર કોઈને આનંદ આપે એવી રીતના નહીં. એન્ડ ધેટ ઇઝ હિઝ હાઈએસ્ટ મોડલ, અને એનું જે મોડેલ તમે કહી શકો
એક રૂપરેખા એ હાઈએસ્ટ આ જ વસ્તુ છે. અને આર ધ એન્શિયન્ટ ક્લાસિક, અને એ જે હતા કયા તો કે એન્શિયન્ટ ક્લાસિક, જે પૌરાણિક હતા એ. આર્નોલ્ડ પ્રિફર્સ અ ગ્રાન્ડ સ્ટાઇલ ફોર અ વેલ પોલિશ પોએટ્રી, અને આર્નોલ્ડ છે એ ખરેખર પ્રિફર કરે છે લેવાનું શેનું તો કે સ્ટાઇલ્સ ફોર ધ વેલ પોલિશ પોએટ્રી, કે જે વેલ પોલિશ એટલે બહુ સારી રીતના લખાયેલી હોય, સારી રીતના વર્ણવેલી હોય એવી પોએટ્રીની વાત કરતા હતા. એને એ વધારે પ્રિફર કરતા હતા. એન્ડ ફોર ઇટ એનેબલ્સ પોએટ્રી એન્ડ ઇટ એનેબલ્સ લાઈફ, અને એના માટે છે એ પોએટ્રીને સક્ષમ બનાવશો તમે તો તમે તમારી જિંદગીને છે એ સક્ષમ બનાવશો. એન્ડ ધ ગ્રાન્ડ સ્ટાઇલ એઝ હી સેઝ અરાઇઝ ઇન પોએટ્રી વેન અ નોબલ લિટરેચર પોએટિકલી gifted treats with the simplicity a serious subject. અને એમના મત મુજબ ધ ગ્રાન્ડ સ્ટાઇલ એઝ હી સેઝ, કે એમની સ્ટાઇલ છે જે મહાન મોટી સ્ટાઇલ હતી, એમની શૈલી મુજબ તમે વાત કરો તો કે એઝ હી સેઝ એ કહેતા હતા કે અરાઇઝ ઇન પોએટ્રી, કે પોએટ્રીની અંદર જ્યારે કોઈ વસ્તુ અરાઇઝ કરે છે વેન અ નોબલ નેચર, કે ત્યારે શું બતાવે છે, એક નોબલ નેચર છે બતાવે છે, એકદમ ઉમદા જે તમે કહી શકો એવું. અને બીજું કે પોએટિકલી ગિફ્ટેડ, કે જેને કવિતાની રીતના એ છે ગિફ્ટેડ હોય. એન્ડ ટ્રીટ્સ વિથ ધ સિમ્પ્લિસિટી, અને પાછું એને છે ટ્રીટ કેવી રીતના કરવાનું તો કે એકદમ સિમ્પ્લિસિટીથી. અને અ સિરિયસ સબ્જેક્ટ, અને એ કેવો સબ્જેક્ટ મેટર હોવી જોઈએ તો કે એ પાછો સિરિયસ હોવો જોઈએ, એમાં એની અંદર કોઈ હાસ્ય છે ઉદ્ભવે એવું ન હોવું જોઈએ. હી એડવાઇઝિસ ઇંગ્લિશ રીડર્સ હુ નો નો ગ્રીક એન્ડ લેટિન to form an idea of power and the charm of the style of the Homer and other poets of antiquity from Milton. તો હી એડવાઇઝિસ ઇંગ્લિશ રીડર, કે એમને છે જે ઇંગ્લિશ રીડર હોય, જે વાંચનારો એમને એડવાઇસ કરી છે કે નો ગ્રીક, કે જે છે ગ્રીકય ન જાણતા હોય, કે લેટિન પણ ન જાણતા હોય, કે જે ટુ ફોર્મ એન આઈડિયા, કે જે પોતાની શૈલીને લગતી શક્તિ અને મંત્રમુગ્ધ જે એમની કરવાની જે કળા છે અથવા તો એમની જે સ્ટાઇલ છે ઓફ હોમરની એન્ડ અધર પોએટ્સ, કે જે બીજા પોએટ તમે લઈ શકો કે જે મિલ્ટનથી પણ પ્રાચીન છે. અને આર્નોલ્ડ કુડ નોટ કન્વિન્સ ઓફ પોએટ્રી એઝ સમથિંગ અપાર્ટ ફ્રોમ લાઈફ, અને આર્નોલ્ડ છે કોઈ દિવસ કલ્પના ન કરી શકે પોએટ્રી છે એઝ સમથિંગ અપાર્ટ ફ્રોમ હિઝ લાઈફ, કે પોએટ્રીની જિંદગીથી છે દૂર હોય અથવા તો એમની જિંદગીનો હિસ્સો ન હોય એવું એ કોઈ દિવસ વિચારી ન શકે. એન્ડ ઇટ વોઝ નેવર to him art for art's sake, an experience delighting the poets only, or just a holiday exercise from which one returns to the same world again. અને it was never to him art for the arts, તો એમના માટે કલા છે એ કોઈ દિવસ નહોતું. અને એને એક્સપિરિયન્સ ડિલાઇટિંગ ધ પોએટ્સ ઓનલી, કે એક આનંદ હતો કે જે પોએટને છે ડિલાઇટ કરે, આનંદ આપે. ઓર જસ્ટ અ હોલિડે એક્સરસાઇઝ, અથવા તો એક ખાલી તમે કહી શકો કે હોલિડે એક્સરસાઇઝ હોય, માણસ કે કેમ બારે છે ફરવા ગયો હોય અને પાછો રિટર્ન ટુ ધ સેમ વર્લ્ડ અગેન, અને પાછું પોતાની દુનિયામાં એ પાછો આવી જાય. અને ઇટ વોઝ અ સિરિયસ પ્રીઓક્યુપેશન્સ વિથ ધ આર્ટ ઓફ લિવિંગ ઇટ સેલ્ફ, અને ઇટ વોઝ અ સિરિયસ, અને આ એક છે સિરિયસ વસ્તુ તમે કહી શકો કે હતી. અને કેવી તો કે વ્યાકુળ હોય વિથ ધ આર્ટ ઓફ લિવિંગ ઇટ સેલ્ફ, કે કલા છે જીવંત હોય પોતાની અંદર જ એવી રીતના. એન્ડ ઇન ઇંગ્લિશ પોએટ્રી હી ફાઉન્ડ દેટ ધ એમ્ફેસાઇઝિસ વોઝ રિવર્સ્ડ, અને ઇંગ્લિશ પોએટ્રીની અંદર છે એ ફાઉન્ડ એ છે શોધવામાં આવ્યું હતું ધેટ ધ એમ્ફેસાઇઝિસ, કે જે વધારે ભાર મૂકવામાં આવે છે ઇટ વોઝ રિવર્સ, એ કેવું હોય છે કે ઉલટું હોય છે, ઊંધું હોતું હોય છે. અને ઇટ વોઝ મોર ઇન ધ શેપ ધેન સબસ્ટેન્સ, મોર સ્ટાઇલ ધેન મેટર્સ, અને ઇટ વોઝ મોર ઇન શેપ, કે એ છે વધારે પડતું શેની અંદર હોય છે, શેપની અંદર હોય છે, ધેન સબસ્ટેન્સ, કે કોઈ પદાર્થ હોય એની કરતાં, અને મોર સ્ટાઇલ ધેન મેટર્સ, કે વધારે પડતી એની અંદર શૈલી હશે કોઈ પદાર્થ હોય એની કરતાં. તો હવે આગળના પેજ પર જોઈએ.